ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા કોરોના કાળમાં પણ જળવાઈ। સાળંગપુર કષ્ટભંજન દેવને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો। આ અન્નકૂટના થાળને બનાવવા માટે અંદાજિત 5 થી 6 દિવસનો સમય લાગ્યો અને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો। ભક્તો માટે અન્નકૂટના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા અને ભક્તોએ પણ દર્શન કરીને ધન્યતા અનુભવી। આજે દાદાના દરબારમાં પણ 56 નહીં પણ 56 કરતા પણ અનેક પ્રકારની વધારે આઈટમનો દાદાના ભોગ માટે અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। આ અન્નકૂટ બનાવવાની અંદર 6 થી 7 દિવસ લાગતા હોય છે અને બધું ગોઠવવામાં સંતો અને ભક્તો આખી રાત એ થાળીઓ ગોઠવતા હોય છે। ત્યાર પછી હનુમાનજી મહારાજની પાસે ગોઠવવાની 4 થી 5 કલાક આનો સમય લાગતો હોય છે। લોકો દર્શન કરીને ખૂબ ખૂબ ધન્યતા અનુભવતા હોય છે અને આપણો બધાનો ભાવ છે દાદા આ બધું આરોગ્ય છે। ભારતીય સંસ્કૃતિમાં અન્નકૂટનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે સાળંગપુર હનુમાનજીનું એવું પવિત્ર ધામ કે જ્યાં શ્રદ્ધાનું બીજું નામ એવું સાળંગપુર કહેવાય છે કે આપ જોઈ શકો છો તે પ્રમાણેની આ દ્રશ્યોની અંદર સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અહીં દાદાને અન્નકૂટ ધરવામાં આવેલો છે। શ્રદ્ધા અને ભાવપૂર્વક ધરવામાં આવેલ આ અન્નકૂટના દર્શન કરી ભક્તો ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે 56 ભોગ અન્નકૂટ, જેમાં માત્ર રસમધુર મીઠાઈ સાથે શરબત, ફરસાણ તેમજ અવનવી વાનગીઓ સાથે દાદાને આજે 56 ભોગનો આ અન્નકૂટ ધરવામાં આવેલો છે। 56 ભોગના આ અન્નકૂટને તૈયાર કરવા માટે અંદાજે 5 થી 7 દિવસ જેટલો સમય લાગે છે। તેમજ માત્ર ને માત્ર દાદા સમક્ષ આ અન્નકૂટ ધરવા માટે સંતો સહિત સ્વયંસેવકો દ્વારા કલાકોની જહેમત કરવામાં આવે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ મીઠાઈ સાથે શરબત, ફરસાણ, મીઠાઈની અંદર પણ આપ જોઈ શકો આંખને ગમે તે પ્રમાણેની મીઠાઈ માત્ર ને માત્ર હનુમાનજી દાદાને રીઝવવા સંતો દ્વારા આ એક પ્રયાસ, વર્ષો જૂની આ પરંપરા માત્ર ને માત્ર દાદાને રીઝવવા માટે કરવામાં આવી રહી છે અને દાદા માટે રીઝવવા માટે જે અન્નકૂટ ધરવામાં આવે છે તે માત્ર અન્નકૂટના દર્શનથી જ ભક્તો ક્યાંક ને ક્યાંક ધન્યતાની લાગણી અનુભવતા જોવા મળી રહ્યા છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, સાળંગપુર।